નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે ઉમેદવારોએ આ ફોરેસ્ટ ભરતીની અંદર ફોર્મ ભર્યું છે તેમાંથી જે ઉમેદવારો પરીક્ષા આપવા જવાના હોય તેના માટે કન્ફર્મેશન ફોર્મ ભરવું જરૂરી છે। મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ હતી કે કન્ફર્મેશન નંબર ક્યાંથી મેળવવો। પહેલા જે ફોર્મ ભર્યું હતું તેની પીડીએફ ડિલીટ થઈ ગઈ છે, તો હવે તે કન્ફર્મેશન નંબર ફરીવાર ક્યાંથી મેળવવો અને કેવી રીતે કન્ફર્મેશન ફોર્મ ભરવું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। આ વિડીયોની અંદર તમને જણાવીશ કે કન્ફર્મેશન ફોર્મ એટલે કે સંમતિ પત્ર કેવી રીતે ભરવું, કઈ વેબસાઇટમાંથી ભરવું, કન્ફર્મેશન નંબર ક્યાંથી મેળવવો, તે તમામ માહિતી હું આ વિડીયોની અંદર આપીશ। તે પહેલાં મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવી સરકારી માહિતી કે સરકારી ભરતીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળશે। હવે મિત્રો, આપણે સૌથી પહેલાં કન્ફર્મેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાણી લઈએ। વિદ્યાર્થી મિત્રો, કન્ફર્મેશન ફોર્મ આજે 11 વાગ્યે શરૂ થઈ ગયા છે અને મિત્રો કન્ફર્મેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે 7/8/2023। 11 વાગ્યા સુધી તમે કન્ફર્મેશન ફોર્મ ભરી શકશો। ત્યારબાદ મિત્રો વાત કરીએ કન્ફર્મેશન ફોર્મ કેવી રીતે ભરવું અને કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવવો। મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો, સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી મળી જશે। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે। ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ અહીંયા સર્ચ કરવાનું છે ઓજસ ગુજરાત। ઓજસ ગુજરાત સર્ચ કરશો એટલે મિત્રો અહીંયા પહેલી વેબસાઇટ જોવા મળશે, તે ઓપન કરવાની છે। તે ઓપન કરશો એટલે મિત્રો અહીંયા લાસ્ટમાં તમને અધર એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો નીચે કાઉન્સિલ ફોર એક્ઝામ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે તે ક્લિક કરશો એટલે મિત્રો કન્ફર્મેશન ફોર્મ તમારી સામે આવી જશે। સિલેક્ટ જોબની અંદર મિત્રો તમારે જાહેરાત ક્રમાંક એન્ટર કરવાનો છે, ત્યારબાદ મિત્રો કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો છે અને ત્યારબાદ અહીંયા ડેટ એન્ટર કરવાની છે। મિત્રો, જો તમારી પાસે કન્ફર્મેશન નંબર ન હોય તો મિત્રો તે ક્યાંથી મેળવવો? તો મિત્રો તે મેળવવા માટે તમારે સ્ક્રોલ કરવાનું છે અને નીચે જવાનું છે। તો મિત્રો અહીંયા જોવા મળશે તમારો કન્ફર્મેશન જાણવા માટે અહીં ક્લિક કરો। તો મિત્રો અહીંયા તમારે ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા એડવર્ટાઇઝ નંબર નાખવાનો છે, એન્ટર કરવાનો છે। ત્યારબાદ અહીંયા જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હોય તે અહીંયા એન્ટર કરવાનો છે। ત્યારબાદ અહીંયા બર્થ ડેટ એન્ટર કરવાની છે। બર્થ ડેટ એન્ટર કરશો એટલે મિત્રો અહીંયા ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરવાનું છે, એટલે મિત્રો અહીંયા તમને તમારો કન્ફર્મેશન નંબર જોવા મળશે। અને મિત્રો જો મોબાઈલ નંબર ના હોય, મોબાઈલ નંબરમાં ઓટીપી ના આવતો હોય તો મિત્રો નીચે સ્ક્રોલ કરવાનું છે અને નો વિધાઉટ ઓટીપી અહીંયા મિત્રો તમારે ક્લિક કરવાનું છે। ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા ફરીવાર એડવર્ટાઇઝ નંબર એન્ટર કરવાનો આવશે। ત્યારબાદ અહીંયા સરનેમ એન્ટર કરવાની રહેશે, ત્યારબાદ અહીંયા ફર્સ્ટ નેમ એન્ટર કરવાનું રહેશે, ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। ત્યારબાદ અહીંયા બર્થ ડેટ એન્ટર કરવાની છે। આ બધી ડિટેલ નાખ્યા બાદ મિત્રો અહીંયા ગેટ કન્ફર્મેશન નંબર પર ક્લિક કરવાનું છે। અહીંયા મિત્રો તમારે ઓટીપી નહીં આવે, ડાયરેક્ટ અહીંયા કન્ફર્મેશન નંબર લખેલો આવી જશે। તો મિત્રો આ રીતે તમે કન્ફર્મેશન નંબર મેળવી શકો છો। કન્ફર્મેશન નંબર મળ્યા બાદ મિત્રો તમારે પાછું બેક આવી જવાનું છે। ત્યારબાદ મિત્રો બેક આવ્યા બાદ સિલેક્ટ જોબ ઉપર તમારે ક્લિક કરવાનું છે। અહીંયા મિત્રો તમારે એડવર્ટાઇઝ નંબર એન્ટર કરવાનો છે, જે પહેલો જ છે। એન્ટર કર્યા બાદ મિત્રો અહીંયા કન્ફર્મેશન નંબર એન્ટર કરવાનો છે, જે તમે મેળવ્યો છે। ત્યારબાદ અહીંયા બર્થ ડેટ એન્ટર કરવાની છે। આ ત્રણેય વસ્તુ નાખ્યા બાદ મિત્રો અહીંયા ઓકે બટન પર ક્લિક કરી દેવાનું છે। ઓકે બટન પર ક્લિક કરશો એટલે મિત્રો આવું એન્ટરફેસ દેખાશે। આવું નવું એક પેજ ખુલી જશે, જેની અંદર તમારું નામ લખેલું હશે, બર્થ ડેટ લખેલી છે, કાસ્ટ લખેલી છે, જેન્ડર લખેલું છે અને કન્ફર્મેશન નંબર, આ 5 વસ્તુ તમને જોવા મળશે। ત્યારબાદ મિત્રો અહીંયા પ્રિન્ટ રિસિપ્ટ બટન પર ક્લિક કરી દેવાનું છે। પ્રિન્ટ રિસિપ્ટ બટન પર ક્લિક કરશો એટલે મિત્રો પાછું એક નવું પેજ ખુલશે, જેની અંદર એડવર્ટાઇઝ નંબર લખેલો હશે, કન્ફર્મેશન નંબર, તમારું નામ અને એક નવો એક કોડ લખેલો છે। જે આ કોડ છે મિત્રો એ તમારે સાચવીને રાખવાનો રહેશે। અને મિત્રો આની પીડીએફ ડાઉનલોડ કરવા માટે મિત્રો તમારે સ્ક્રોલ કરીને નીચે જવાનું છે। અહીંયા મિત્રો પ્રિન્ટ બટન પર ક્લિક કરવાનું છે। પ્રિન્ટ બટન પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા 3 ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। 3 ડોટ ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયા સેવ એઝ પીડીએફ ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ અહીંયા સેવ બટન પર ક્લિક કરી દેવાનું છે, એટલે મિત્રો તમારી પીડીએફ ડાઉનલોડ થઈ જશે।
તો મિત્રો આ રીતે તમે સરળતાથી તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકો છો અને કન્ફર્મેશન ફોર્મ ભરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકોનને ઓન કરી દેજો, જેથી આવી સરકારી માહિતી કે સરકારી ભરતીના વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.